નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આનંદ સાથે અમદાવાદ. અમદાવાદ સમગ્ર અમદાવાદની અંદર અને રાજ્યના અનેક વિસ્તારોની અંદરથી લોકો અહીંયા એકત્રિત થયા છે. લોકોનું ઘોડાપૂર અહીંયા દોડી આવ્યું છે, ભાવિક ભક્તોનું ઘોડાપૂર અહીંયા દોડી આવ્યું છે, જેના દ્રશ્યો પણ અમે તમને બતાવ્યા કે મંદિરની અંદર અને મંદિરની બહાર લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થયા છે. ત્યારે મંદિરના નિજ પરિસરની વાત કરવામાં આવે તો નિજ પરિસરના તમને અમે સીધા દ્રશ્યો બતાવીએ છીએ. દ્રશ્યોની અંદર જાણે કોઈ દિવાળીનો માહોલ હોય તેવી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહિલાઓ દ્વારા, સ્ત્રીઓ દ્વારા, બાળકીઓ અને બહેનો દ્વારા જે પ્રકારે ગરબા કરવામાં આવી રહ્યા છે, જાણે કોઈ દિવાળીનો માહોલ હોય કે નવરાત્રિનો માહોલ હોય તે પ્રકારે આ પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ જોઈએ તો અહીંયા મોટી સંખ્યામાં પોલીસ તંત્ર પણ તૈનાત કરવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના સર્જાય. અને અહીંયા ભગવાન જગન્નાથના રથો પણ તૈયાર પડ્યા છે. થોડીક જ ક્ષણોમાં જ્યારે પહિંદ વિધિ થશે ત્યારબાદ ભગવાન જગન્નાથ અને સાથે સુભદ્રા અને બલરામ પણ આ રથમાં સવાર થઈ અને પોતાના મોસાળ તરફ પ્રયાણ કરશે અને નગર ચર્ચા નીકળશે. ત્યારે આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. તે દ્રશ્યોની અંદર અત્યારે મંદિરના પરિસરની અંદર નવરાત્રિ હોય કે પછી દિવાળી હોય કે જે તહેવાર કેવો હોય, બધા તહેવાર કરતાં વધારે આ લોકોની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે લોકોનો ઉત્સાહ આપણે જોઈ શકીએ છીએ. ગરબાના તાલે ઝૂમી રહી છે અને ભગવાન જગન્નાથની જે યાત્રા છે તેનો ઉલ્લાસ મનાવી રહી છે, તેનો આનંદ વ્યક્ત કરી રહી છે. ત્યારે આ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. અત્યારે અમે ભગવાન જગન્નાથનું જે જમાલપુર ખાતે આવેલું જે મંદિર છે તે મંદિરની અંદર અમે અત્યારે ઊભ્યા છીએ. મંદિરના પરિસરના દ્રશ્યો છે. મંદિરના પરિસરના દ્રશ્યોની અંદર અમે તમને બતાવ્યું કે આગળ જે રીતે કલાકારો પોતાની કલાકૃતિઓ પ્રસ્તુત કરે છે અને અહીંયા જે બહેનો દ્વારા પોતે ગરબા કરી અને આ તહેવારની એક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી પણ થોડીક ક્ષણોમાં અહીંયા આવશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અહીંયા અત્યારે મંદિરની અંદર મોજૂદ છે અને થોડા ક્ષણોની અંદર પહિંદ વિધિ થવા જઈ રહી છે. પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથ રથમાં બિરાજી અને પોતાના મોસાળ તરફ પ્રયાણ કરશે. હાલ સુધી બસ આટલું જ. ભગવાન જગન્નાથની યાત્રાના તમામ અહેવાલો તમે નવજીવન ન્યૂઝ પર જોતા રહીશો. તે માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો તથા બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર.